નડિયાદના આંગણે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત પૂજ્ય મુરારી બાપુના વ્યાસપીઠ પદે શ્રી રામકથાનો શુભારંભ થયો અને તે પૂર્વે મંદિર પરિસરમાં સંતરામ સમાધિ સ્થાન ચોકથી પોથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। આ અવસરે યુએસની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી સંતરામ સેવાકીય પ્રવૃત્તિઓ માટે લોક સેવા કેટેગરીમાં વર્લ્ડ એમેઝિંગ પ્લેસનો વૈશ્વિક એવોર્ડ પણ એનાયત કરાયો છે। આ ઉપરાંત નડિયાદ સંતરામ મંદિરમાં મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ ગ્રંથનું પણ લોકાર્પણ કરાયું હતું। मैंने एक बार इस स्थान का दर्शन करने के बाद में मेरी कथा में स्थान स्थान पर यह बात कही है कि किस प्रकार आश्रमों का मंदिरों का संचालन करना चाहिए। ये बात नडियाद जाकर के सीखना चाहिए। यहाँ के सेवा वृत्तियां जैसे गर्भ संस्कार का जो कार्य यहाँ पर चलता है वो कितना अद्भुत है। ऐसी कितनी सेवा के प्रकल्प यहाँ पर चलते हैं। परमार्थ के साथ साथ ये लोकोपकार की जो भावना संतराम महाराज के आश्रम में विकसित हुई है वो हम लोगों के लिए आदर्श है। इसलिए इस भूमि के वंदन के लिए मैं यहाँ पर आया। 194માં સમાધિ મહોત્સવ નિમિત્તે અહીંયા આવવાનું થયું છે અને સંતરામ મહારાજને દર્શન કરી પગે લાગી અને આશીર્વાદ માંગ્યા છે અને આજની આ રામકથાથી 9 દિવસ અહીંયા અલગ અલગ સંતો અને અલગ અલગ કાર્યક્રમો અહીંયા થવાના છે, જેનાથી આખું વાતાવરણ માં નવી આધ્યાત્મિક ચેતના ઊભી થશે।